કચ્છમાં ખારાઈ ઊંટની લુપ્ત થતી પ્રજાતિ બાબતે પ્રેસ કોન્ફરન્સ યોજાઈ। સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા, ભુજ। મારું નામ આશાભાઈ રામાભાઈ રબારી, કચ્છ ઊંટ ઉછેરક માલધારી સંગઠનનો અધ્યક્ષ। આજે અમે ખરેખર આના માટે મળ્યા છીએ કે ઊંટ ખારાઈ કેમલના કાચી કેમલ એમના માટે ચરિયાણ એમનો ખરેખર જે દિવસા દિવસ ઘટી રહ્યો છે। મીઠા ઉદ્યોગવાળા, ફરસ દ્વારા, અન્ય ઉદ્યોગ દ્વારા ખરેખર જે એમનું ચરિયાણ ઘટી રહ્યું છે એમના માટે અમે 2018માં પણ અગાઉ કેસ કરેલા છે અને 2019માં કેસ અમે જીતી પણ ગયા હતા। ત્યાં આંબલિયારા જંગી વેન્દ્રની બાજુ જે દરિયા કિનારો આવે છે એ દરિયા કિનારા કાંઠાના જે ગામડા છે ત્યાંના અલગ અલગ માલધારી, ખારાઈ ઊંટ માલધારી ત્યાં રહે છે અને એમનું ખરેખર જે એમનો નિભાવ, એની રોજગારી ખરેખર એ જ છે। પોતાના ખારાઈ કેમલ એના ઉપર એ નિભાવ પોતાનો રોજગારી કરી રહ્યા છે। ખરેખર દરિયા કિનારે મીઠા ઉદ્યોગવાળા જે એમનો આખા બંધારા મીઠાનો પ્લોટ બનાવી અને જે ચેરીઓનો નિગમ કરી રહ્યા છે એ ચેરીઓનો નિગમ થઈ જશે તો આ ખારાઈ કેમલ જે ઊંટ છે એમનું ખરેખર પોતાનો પણ નિગમ થઈ રહેશે। સાથે સાથે એ લોકો જે ઊંટ પાલક છે એમને પણ ખરેખર એક રોજગારી વગરના થઈ રહેશે। એમના પર કોઈ સાધન નથી એના કારણે કંઈ બીજી રોજગારી કંઈ કરી શકે। માત્ર ને માત્ર એમને ઊંટ જે કેમલ છે એના ઉપર નિભાવ કરી રહ્યા છે। એમનો જે ચરિયાણ જે ખરેખર ઊંટનો ખારાઈ ઊંટ છે સાથે સાથે કેમલ જે મીઠીના છે એમનો પણ જ્યાં જ્યાં ચરિયાણ નિગમ થઈ રહ્યો છે એ પણ ખરેખર ઊંટ કેમલ જો બચાવ્યું તો એનો માત્ર ને માત્ર એનો ચરિયાણ બચે, કોઈ બચે। જે આ લોકો જે ઊંટ પાલક જે અત્યારે જે નિભાવ કરી રહ્યા છે રોજગારીનો, એ રોજગારી ખરેખર ખતમ થઈ જશે। એના પાસે કોઈ પણ સાધન નથી કે એ આગળનો નિભાવ કરી શકે। એના કહેવામાં આવે વાત થતી હશે કદાચ, પણ મને અનુભવ છે, મને ખબર છે કે મેંગરૂનું વાવેતર કરવાથી મેંગરૂ થતો પણ નથી। મેંગરૂ માત્ર ને માત્ર જ્યાં જ્યાં કેમલ ફરે એમનો ગારામાં પગ ગુચકે, એમનો બિયારણ પડે એનાથી કંઈ મેંગરૂ ઉગે અને એને ખરેખર વાવેતર થતો હશે તો હું નથી માનતો એનાથી વાવેતર મેંગરૂ થતો હોય। આનો હેતુ સાહેબ એ છે કે કચ્છમાં ખારાઈ ઊંટ એક લુપ્ત થતી જાતિ છે ને ભારત સરકાર દ્વારા લુપ્ત થતી જાતિને ખારાઈ કેમલ એક ભારત સરકારે 9મો નંબર આપ્યો છે અને એ લુપ્ત થતી જાતિના ચરિયાણ વિશે આજે અમે આવ્યા છીએ। એ જે ચેરિયા વિસ્તાર છે, જે લોકો નિમકના કારખાનાઓ બનાવી અને ચેરિયાનું નિકંદન કાઢી રહ્યા છે, એ નિકંદન ન નીકળે અને ચેરિયા બચે અને મીઠાના કારખાનાઓ બંધ થાય એના માટે થઈને અમે આજે બધા મળ્યા છીએ। અને એ ચરિયા જો ચેરિયા વિસ્તારમાં ચેરિયા નહીં બચે તો કચ્છના ખારાઈ કેમલના માલધારીઓના ઊંટો બધા મૃત્યુ જશે અને પોતાનું ચરિયાણ નહીં હોય તો પણ પશુઓ નહીં બચી શકે। તમે એનજીટીમાં જીતી ગયા છો, જી હવે શું કરી રહ્યા છો? હવે સાહેબ અમારે આગળ જવું પડશે પાછું ફરીને એની અમલ અરજી કરી છે અમે, એ અરજીને પાછી ફરીને મોકલાવશું અને એના માટે પાછા ફરી લડત માંડીશું સાહેબ। એને અમલવારી શું કામ કરતા નથી સરકારે? સાહેબ હવે સરકારમાં બધે એમને કાગળો ટપાલો મળી ગઈ છે પણ છતાં હવે સરકારનું પાણી પેટમાં ના હાલે તો અમે તો બીજું શું આગળ લડી શકીએ, બીજું શું કરી શકીએ સાહેબ? હવે આવનારા સમયમાં તમે શું કરવા ઈચ્છો છો? હવે આવનારા સમયમાં અમે સાહેબ અમારા ચરિયાણના હકો માટે, ચેરિયાઓ માટે અને મારે જે કચ્છી ઊંટો માટે જે ચરિયાણો બધાએ લોપ થતા જાય છે, ગૌચરો નાશ થતા જાય છે, એના માટે અમે આગળ લડી લેશું સાહેબ સુધી।